નથી ખગોળના માધ્યમથી। તો આવા મહાપુરુષો પોતાનું સમય શબ્દ અને શ્વાસો વાપરી અને પર ઉપકાર માટે અન્ય જીવોના ઉદ્ધાર માટે સારું જીવન જીવી અને સુકૃત પ્રાપ્ત કરી અને મોક્ષની દિશામાં આ બધાને લઈ ગયા। એવા મગનરામ મહારાજ એમના સદગુરુ શ્રી મંગલરામ સાહેબ એ આપણા સૌના ગુરુ, જેની સત્ર સાયા, જેની કૃપાના માધ્યમથી આપણે સૌ આજે આ પ્રસંગ ને સત્સંગ ભજનનો માહોલ અને મોજ આનંદ માણી રહ્યા છે। મંગલદાસ મહારાજના કૃપા દ્રષ્ટિથી સ્વાભાવિક મહારાજે એમ કીધું કે ભાઈ બધાની અંદર એક સરખો છે, પણ આડી કાંઈ દિવાલ છે, જેમ આકાશ ને વાદળની વાત કરી, તો આપણી અંદર તો એક નાનકું એવું આવરણ છે કલ્પના રૂપી। એને નિરાત મહારાજ એવું કહે છે, રામ નામ રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદ અંત ને મધ્ય બોલે તે વસ્તુ છે સાચી। એટલે આપણે વસ્તુની જ્યારે વાત થાય એટલે આપણે ફાફા મારતા હોય વસ્તુ ગોતવા માટે, સ્વાભાવિક છે કે આદ અંત ને મધ્ય જે વસ્તુ બોલે પડી છે એ સાચી। એટલે આપણે કાંઈ પણ વસ્તુ ગોતવા બાજુ જે વસ્તુ છે ને એ તું છો, બીજું કોઈ છે નહીં। એટલે આપણી દ્રષ્ટિપાત થાય છે। શું થાય છે? દ્રષ્ટિપાત થાય છે। તો નિરાત મહારાજે એમ કીધું કે આદ અંતના મધ્યમાં જે બોલે એ વસ્તુ સાચી। એટલે આપણી વચ્ચે કાંઈક પડ્યું મહારાજની મારી વચ્ચે, એટલે આની બાજુ નજર જાય। વસ્તુની સ્થાપ છે એ આપણી પોતે પોતાની ઉપર મારેલી છે, બીજા કોઈની ઉપર નથી। કારણ કે વસ્તુ સ્વરૂપે તું પ્રગટ બોલે છે, અને જે વસ્તુ સ્વરૂપે તું પ્રગટ બોલે છે ને, ન્યા પદની સ્થાપના ન્યા પડી છે, અને વસ્તુને ઉપાડી અને એ પદ સાબિત સદગુરુ મહારાજે કરી દીધું છે। હવે તું વસ્તુથી આગળ છે, ખાલી પદ સ્વરૂપે વિશ્વમાં વ્યાપક છે અને પદથી આ બધી ગરજના થઈ રહી છે। આવો સદગુરુનો ઉપદેશ છે। પદની કોઈ સીમા ન હોય। વસ્તુ ઉપર થાપ મારીએ તો વસ્તુનો ઘાટ આકાર જોવા મળે, વસ્તુનું કદ જોવા મળે। પદનો કોઈ કદ છે નહીં, કદ તો વ્યાપક છે। એનું કોઈ પણ આપણે દ્રશ્ય કરી શકીએ એમ નથી। વસ્તુ કદાચ અનુભવી શકીએ, પદ છે એ અનુભવનો મુદ્દો નથી, સ્વયં સમાય જવાનો મુદ્દો છે। અનુભવ વસ્તુ સુધીનો છે, પણ પદ છે ને એમાં સમાય જવાની વાત છે। હવે સમાય કોણ શકે છે? કે તન મન ને ધન સદગુરુ શરણે અર્પણ કરી અને નિરાળો બની અને એ શરણમાં સમાઈ ગયો છે, એ સમાઈ શકે છે। જો પાછું ઉપાડી અને હતો ને એવો થઈ ગયો હું ભાઈડા વાળો, તો એ કોઈ દિવસ સમાતો નથી। અને જે નથી સમાણા, પાછું લઈ લીધું છે, એ લોકોને સંતોએ નુગરામાં ખપાવ્યા છે। શેમાં ખપાવ્યા છે? નુગરા બાબત એ છે કે જે નથી જાણતા એના તો અજાણ છે, જાણ અને અજાણ। પણ જે જાણવા છતાં જે સદગુરુ શરણે જે એના વચનથી જે સુપ્રીત કરેલું હતું એ પાછું ખેંચી લે છે અજડાઈ કરીને, જેને આપણી ગામઠી ભાષામાં અજડાઈ કહેવાય। હું ભાઈડા વાળો, હું ભણું, એને કોઈ દિવસ મોક્ષની પ્રાપ્તિ થતી નથી। એવી મહાપુરુષ ઋષિમુનિઓ અને વેદોના વાક્ય છે। અને એટલે સંતોએ કીધું નુગરા કાયમ નડે, સંતો ભાઈ આમાં નુગરા કાયમ નડે। કારણ કે ગમે ત્યાં તમે રસ્તો કરો ને તો ન્યાય એ આડો આવીને ઊભો હોય। કારણ કે એનું આવરણ છે ને એટલું બધું ભયંકર છે કે એને ખુદને શાંતિ નથી લેવા દેતો, પણ બીજાને પણ શાંતિ ન લેવા દે, એવા પ્રકારનું આવરણ હોય છે।